નમસ્કાર, અડીખમ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું રાકેશ પંડ્યા। જો તમારું મકાન બંધ રહે છે અને તમે બહારગામ જઈ રહ્યા છો તો આ કિસ્સો ખાસ તમારા માટે છે। મહીસાગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સતત વધતી જતી ગરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે મહીસાગર એલસીબી પોલીસને એક મોટી સફળતા મળી છે। પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપતી રીઢા ગુનેગારોની ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે। આ ટોળકીની ધરપકડ સાથે જ જિલ્લાના બાલાસિનોર, લુણાવાડા અને કોઠંબાના કુલ 5 જેટલા વણ ઉકેલાયા ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે। આવો જોઈએ કોણ છે આ ગુનેગારો અને કેવી રીતે તેઓ માત્ર બંધ મકાનોને પોતાનો ટાર્ગેટ બનાવતા હતા। મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ કડક બનાવવા પંચમહાલ રેન્જ આઈજી વિધિ ચૌધરી અને મહીસાગર એસપી સફીર હસન દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાના પગલે એલસીબી પીઆઈ એમ કે ખાંટ અને તેમની ટીમ સક્રિય બની હતી। તપાસ દરમિયાન બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં 2 શંકાસ્પદ ઇસમો ચોરીના દાગીના વેચવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી એલસીબીને મળી હતી। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ફિલ્ડિંગ ગોઠવીને આ બંને શખ્સોને દબોચી લીધા છે। પોલીસની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓમાં બાલાસિનોરનો જસપાલસિંહ ઈશ્વરસિંહ રાઠોડ અને મેમદાવાદનો બલરાજસિંહ ઉર્ફે ડોન મોહનસિંહ શીખ છે। આ બંને રીઢા ગુનેગારો માત્ર બંધ મકાનોની રેકી કરતા અને ત્યારબાદ નકુચા તોડી ચોરીને અંજામ આપતા હતા। તેઓએ લુણાવાડા, થાણા સાવલી, કોઠંબા, બાલાસિનોર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે। પોલીસે આ બંને પાસેથી સોના ચાંદીના કિંમતી દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે। મહીસાગર જિલ્લા એલસીબી નાઓને એક બાતમી મળી હતી કે જે બાતમીમાં બાલાસિનોર જીઆઈડીસી વિસ્તારમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ ચોરીના સોના ચાંદીના દાગીના વેચવા માટે ફરે છે। આ બાતમીના આધારે આ જગ્યા પર એલસીબી નાઓએ તપાસ કરતા 2 શંકાસ્પદ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ વ્યક્તિઓ જોડેથી તલાશી કરતા એમના બેગમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા। આ બંને વ્યક્તિઓ પૈકી જસપાલસિંહ ઈશ્વરસિંહ રાઠોડ કે જે પોતે સિકલીગર છે, જે બાલાસિનોરના વતની છે, સાથે એમના જોડે બલરાજસિંહ શીખ જે મહેમદાવાદના વ્યક્તિ છે। એલસીબી નાઓ દ્વારા આ બંને વ્યક્તિઓની સઘન પૂછપરછ કરતા આ બંને વ્યક્તિઓએ મહીસાગરમાં અલગ અલગ 5 જગ્યાએ ઘરફોડ કરી હતી, જેમાં બાલાસિનોર ટાઉનમાં 3 જગ્યા પર અને લુણાવાડા ટાઉનમાં 1 જગ્યા પર અને કોઠંબામાં 1 જગ્યા મળીને કુલ 5 જગ્યાએ ઘરફોડ કરી હતી। આ વ્યક્તિઓ ઘર જે બંધ મકાનો હોય એમના પર ટાર્ગેટ કરતા હતા। દિવસ દરમિયાન આ બંધ મકાનોની રેકી કર્યા બાદ રાત્રિના સમયે આ બંધ મકાનોના નચુકા તોડીને અને એમના ઘરમાં જે તિજોરી હોય એમાં એ તોડીને સોના ચાંદીના દાગીના ચોરી કરી લેતા હતા વ્યક્તિઓ। પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ વ્યક્તિઓએ મહીસાગર સિવાય અન્ય બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો છે કે નહીં। તેમજ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ ગેંગમાં માત્ર આ 2 વ્યક્તિઓ સામેલ છે કે અન્ય બીજા કોઈ ઇસમો પણ સામેલ છે। મહીસાગર પોલીસે હાલ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ ગેંગના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ તેજ કરી છે। પોલીસની આ સફળ અને સક્રિય કામગીરીથી સ્થાનિક રહીશોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે। નમસ્કાર।